મજામાં ને? હવે આપણે આજે છે એ ધોરણ 12 ની અંદર આપણો જે પાઠ કન્ટિન્યુ છે 10મો પાઠ એની અંદર આજે આપણે લેક્ચર નંબર 6 ની વાત કરવાની છે, જેમાં આપણે ટોપિક પહોંચ્યા હતા અભિવૃદ્ધિ સુધી આપણે જોયું હતું. ત્યારબાદ છે એ જાહેરાત જોવાની છે, એટલે કે એડવર્ટાઇઝમેન્ટ. જોઈએ તો જાહેરાત ઉત્પાદક પોતાની પેદાશ કે સેવાની જાણકારી જાહેર જનતાને આપવા માટે જુદા જુદા માધ્યમોનો ઉપયોગ કરે છે. કોઈ પણ ઉત્પાદક હોય, કોઈ પણ વેપારી હોય, એણે પોતાની વસ્તુ પોતાના ગ્રાહક સુધી પહોંચાડવા માટે પહેલા છે એના વિશે જાણકારી એની સુધી પહોંચાડવી પડે છે, અને એ જાણકારી પહોંચાડવા માટે એ અલગ અલગ માધ્યમનો છે એ ઉપયોગ કરતો હોય છે. આમ કહી શકાય કે જાહેરાત એ અભિવૃદ્ધિનું સૌથી વધુ પ્રચલિત અને મહત્વનું સ્વીકાર્ય સાધન છે. અભિવૃદ્ધિ વસ્તુનું વેચાણ વધારવા માટેનું સૌથી શ્રેષ્ઠ માધ્યમ હોય તો એ જાહેરાત છે. આપણને એક વાક્યમાં વિકલ્પમાં પ્રશ્ન પૂછાય છે કે અભિવૃદ્ધિનું શ્રેષ્ઠ માધ્યમ કયું છે, તો જાહેરાત, એડવર્ટાઇઝમેન્ટ. વ્યાખ્યા જોઈ લઈએ. જાહેરાત એ બિન વ્યક્તિગત રજૂઆતનું ચૂકવણીના આધારે પેદાશ કે સેવાને રજૂ કરતું એક માધ્યમ છે. જો બિન વ્યક્તિગત, વ્યક્તિ વગર વસ્તુની રજૂઆત કરતું જે છે એ એક માધ્યમ છે, જેમાં જાહેરાત આપનારની ઓળખ સહેલાઈથી થઈ જાય છે. જાહેરાત દ્વારા જે પેદાશની માંગ ઓછી હોય તેને જરૂરી વેગ આપી શકાય છે. જાહેરાત મોટાભાગે ટીવી, રેડિયો, વર્તમાનપત્ર, મેગેઝિન, ઇન્ટરનેટ વગેરે દ્વારા આપી શકાય છે. હવે જો જાહેરાત દ્વારા કરવાનું છે શું, તો કે જે વસ્તુ વેચાતી નથી અથવા જેનું વેચાણ ઓછું છે એની એડવર્ટાઇઝમેન્ટ કરી એની માહિતી ગ્રાહકો સુધી પહોંચાડી એને વધુમાં વધુ વેચાણ પાત્ર બનાવી શકાય છે. અને આ માટે આપણને કહે છે કે માધ્યમો કયા છે, તો કે ટીવી, રેડિયો, પછી છે એ ઇન્ટરનેટ, મેગેઝિન, વર્તમાનપત્ર વગેરે માધ્યમો દ્વારા છે એ કોઈ પણ વસ્તુની જાહેરાત કરી અને ગ્રાહકો સુધી પહોંચાડી શકાય છે. જાહેરાતના કાર્યો શું છે, તો કે એ વસ્તુની માંગ ઊભી કરે છે. જાહેરાત દ્વારા પેદાશ કે સેવાની પ્રાપ્યતાની જાણ જાહેર જનતાને કરવામાં આવે છે. જાહેરાત દ્વારા પેદાશ વિશેની જાણકારી વધતા પેદાશની માંગ વધે છે. અત્યાર સુધી ગ્રાહકોને વસ્તુની જાણકારી ન હતી, પરિણામે એડવર્ટાઇઝમેન્ટ દ્વારા એટલે કે જાહેરાત દ્વારા વસ્તુની જાણકારી છે એ લોકો સુધી પહોંચાડવામાં આવે છે, અને આમ જાહેર જનતાને એની જાણકારી થતાં જાહેરાત દ્વારા પેદાશ વિશેની જાણકારી વધે છે, અને ધીમે ધીમે એ વસ્તુની માંગમાં વધારો થાય છે. જાહેરાત દ્વારા પેદાશના જુદા જુદા ઉપયોગોની જાણકારી ગ્રાહકોને આપવામાં આવે છે. હવે એડવર્ટાઇઝમેન્ટ દ્વારા છે એ આ વસ્તુના શું ઉપયોગ છે, એ કયા કાર્યમાં વપરાશે, કયા કયા એના ઉપયોગો છે, એના ઉપયોગો વિશે છે એને ગ્રાહકોને માહિતી આપવામાં આવે છે. દાખલા તરીકે એક ઉદાહરણ આપ્યું છે કોલ્ડ કોફી. જ્યારે બજારમાં નવીન પેદાશ મૂકવામાં આવે ત્યારે જાહેરાત અનિવાર્ય બની જાય છે, બરાબર. જ્યારે છે એ કોઈ પણ વસ્તુ તમે નવી બજારમાં મૂકો, નવી પેદાશ હોય ત્યારે કમ્પલસરી તમારે છે એ એડવર્ટાઇઝમેન્ટ કરવી પડે, કારણ કે જો ગ્રાહક ખરીદનાર વર્ગ ગ્રાહક છે અને એને તમારી વસ્તુ વિશે જાણકારી છે જ નહીં, બરાબર, તો એ વસ્તુ વેચાવાની શક્યતાઓ ઘટી જાય છે. પરિણામે એડવર્ટાઇઝમેન્ટ જરૂરી છે. પેદાશની જાણકારી મેળવેલા ગ્રાહકોમાંથી અમુક ગ્રાહકો પેદાશને પ્રાયોગિક ધોરણે એકવાર ખરીદે છે. આમ જાહેરાત દ્વારા પેદાશની માંગમાં વધારો થાય છે. હવે તમે એડવર્ટાઇઝમેન્ટ એકવાર, બે વાર, ત્રણ વાર, ચાર વાર, પાંચ વાર જો પછી તમને એવું લાગે કે ભાઈ લાઈને એકવાર તો આપણે ટ્રાય કરીએ, તો એ એકવાર ખરીદવા માટે પણ વસ્તુનું વેચાણ છે એ જોવા મળે છે, એટલે કે વસ્તુની માંગ વધે છે. બીજું કાર્ય, મોટા પાયા પર ઉત્પાદનના લાભ મળે છે, બરાબર. જાહેરાત દ્વારા વિશાળ પ્રમાણમાં ગ્રાહકો સુધી પહોંચી શકાય છે. તમે એડવર્ટાઇઝમેન્ટ કરો એની માટેના માધ્યમો રેડિયો, ટેલિવિઝન, વર્તમાનપત્ર, સામયિકો, મેગેઝિનો વગેરે દ્વારા તમે એડવર્ટાઇઝમેન્ટ કરો
તો એક વિશાળ વર્ગ સુધી ઇન્ટરનેટ દ્વારા તો આ માહિતી વિશાળ વર્ગ સુધી પહોંચે છે, વિશાળ ગ્રાહક વર્ગ સુધી. પરિણામે તમારા ગ્રાહકોની સંખ્યા વધશે અને એટલે તમારું ઉત્પાદન તમે વધારી શકો છો કે છે. અને તેને કારણે જાહેરાતના ખર્ચના પ્રમાણમાં ધંધાકીય એકમ પ્રમાણમાં લાભ મેળવે છે. જાહેરાતને કારણે પેદાશની માંગમાં વધારો કરી શકાય છે. આથી ઉત્પાદક કે ધંધાકીય એકમ મોટા પાયા પર ઉત્પાદનનો લાભ મેળવી પડતર નીચી લાવી શકે છે. આમ તેને કારણે નફાકારકતા પણ વધે છે. હવે જેટલો વિશાળ ગ્રાહક વર્ગ હશે એટલી માંગ પણ વધારે હશે અને માંગ વધવાને કારણે ઉત્પાદકો છે એ વધુ ઉત્પાદન કરી અને વધુમાં વધુ વેચાણ કરી અને પડતર ઓછી રાખી અને મેક્સિમમ નફો છે એ કમાઈ શકે છે. કારણ કે એનો ગ્રાહક વર્ગ છે એ હવે કેવો થઈ ગયો છે તો કે વિશાળ બની ગયો છે. ત્યારબાદ પેદાશની જાણકારી મળે છે. જાહેરાત દ્વારા સંભવિત ગ્રાહકને પેદાશની માહિતી આપવામાં આવે છે અને સંભવિત ગ્રાહકને પેદાશના લાભ પણ જણાવવામાં આવે છે. બરાબર, જો હજુ સંભવિત ગ્રાહક છે, ગ્રાહક નથી, વસ્તુ ખરીદી નથી, પરંતુ એવા ગ્રાહક કે જે આ વસ્તુ ખરીદવાનું વિચારી રહ્યા છે એની માટે બરાબર એડવર્ટાઇઝમેન્ટ સૌથી સારી છે. કારણ કે એડવર્ટાઇઝમેન્ટ દ્વારા એની વિશે એટલે કે જાહેરાત દ્વારા દરેક પેદાશ વિશેની પૂરેપૂરી માહિતી છે એ ગ્રાહકો સુધી પહોંચાડવામાં આવતી હોય છે અને એના લાભ પણ જણાવવામાં આવતા હોય છે. ઘણીવાર નવીન પેદાશનો ઉપયોગ કેવી રીતે કરવો તેની જાણકારી પણ ગ્રાહકને હોતી નથી. આથી તે જાહેરાત દ્વારા તેને સમજાવાય છે. ઘણી વખત નવી નવી વસ્તુ કોઈ બજારમાં ઉપલબ્ધ થાય તો એના વિશેની માહિતી ગ્રાહકને હોતી નથી, તો એડવર્ટાઇઝમેન્ટ દ્વારા એટલે કે જાહેરાત દ્વારા છે એ એનો ઉપયોગ કેવી રીતે કરવો એની પણ માહિતી છે એ ગ્રાહક વર્ગ સુધી પહોંચાડવામાં આવે છે. જ્યારે પેદાશના એકથી વધુ ઉપયોગો હોય ત્યારે ગ્રાહકને તે અંગે જાણકારી આપવામાં આવે છે. જાહેરાત દ્વારા ઉત્પાદક ગ્રાહકને ગુણવત્તા વિશે પણ ભરોસો આપે છે. હરિત પેદાશનો ઉપયોગ કરનાર વ્યક્તિના સંતોષને દર્શાવીને પેદાશમાં વિશ્વાસ જગાડી શકાય છે. જો શું કહે છે કે એડવર્ટાઇઝમેન્ટ દ્વારા જ્યારે એકથી વધુ એના ઉપયોગો હોય ત્યારે કમ્પલસરી ગ્રાહકને એના કયા કયા ઉપયોગ છે પ્રોડક્ટના એ જણાવવું પડે, અથવા તો જાહેરાત દ્વારા છે એ ઉત્પાદક વસ્તુની ગુણવત્તા સારામાં સારી છે એવો ભરોસો ગ્રાહકને કરાવે છે. તો આમ પણ પેદાશની જાણકારી મેળવવા પણ જે છે એ જાહેરાત આપણને ઉપયોગી છે. ત્યારબાદ રોજગારી ઊભી કરવામાં મદદ કરે. જાહેરાતને કારણે પેદાશ કે સેવાની માંગમાં વધારો થશે. આમ આ પેદાશનું ઉત્પાદન વધતા રોજગારીની તકો સહેલાઈથી ઊભી થાય છે. આ ઉપરાંત જાહેરાત ઉદ્યોગમાં કામ કરતા કોપીરાઇટ્સ, જાહેરાત વિતરકો, ફિલ્મ બનાવવાવાળા વ્યક્તિઓ વગેરેને પણ રોજગારી મળી રહે છે. ટૂંકમાં વસ્તુના વેચાણ પાછળ જેટલા લોકો જવાબદાર છે એ બધાને આમાં ફાયદો થશે. કારણ કે જેટલી એડવર્ટાઇઝમેન્ટ વધુ થશે એટલો ગ્રાહક વર્ગ વધશે. ગ્રાહક વર્ગ વધવાને કારણે થશે કેવું, વસ્તુની માંગ વધશે. એડવર્ટાઇઝને કારણે વસ્તુની માંગ વધતા જે છે એ ઉત્પાદન વધારવાની જરૂરિયાત ઊભી થશે. ઉત્પાદન વધારવા બેરોજગાર જે લોકો છે એને રોજગારી મળશે. રોજગારી મળવાને કારણે ત્યારબાદ આપણને કહે છે કે આ ઉપરાંત જે એના કોપીરાઇટ્સ વાળા છે, એની એડવર્ટાઇઝમેન્ટ બનાવનાર છે, એના એડવર્ટાઇઝમેન્ટમાં કામ કરનાર છે, દરેક લોકોને છે એ પેદાશ દ્વારા છે એ રોજગારી પ્રાપ્ત થાય છે. તો આમ જાહેરાત છે એ રોજગાર ઊભો કરવા માટે પણ મદદરૂપ થાય છે. જીવન ધોરણમાં સુધારો કરવા. જાહેરાતને કારણે ઉત્પાદકો વધુ સારી પેદાશો વિશે ગ્રાહકને જાણકારી આપે છે, જેના કારણે ગ્રાહકો વધુ સારી વસ્તુ કે સેવાને વાપરે છે. નવીન કે આધુનિક પેદાશ વાપરવાને કારણે ગ્રાહકોના જીવન ધોરણમાં ઘણો સુધારો જોવા મળે છે. આમ રોજબરોજના કાર્યો સરળતાથી થઈ જાય છે. જે સારામાં સારી વસ્તુઓ છે એ એડવર્ટાઇઝમેન્ટ દ્વારા ગ્રાહકો સુધી છે એ ઉત્પાદક પહોંચાડે છે અને એનો ઉપયોગ કરવાને કારણે લોકોનું જીવન ધોરણ છે એ પણ ઊંચું આવે છે. વેચાણ જથ્થામાં જાળવણી. સતત જાહેરાત કરવાથી ગ્રાહકના માનસપટ પર પેદાશ છવાયેલી રહે છે. આ કારણે ગ્રાહક જ્યારે ખરીદી કરવા જાય છે ત્યારે જાહેરાતવાળી પેદાશ ઉપર ત્વરિત પસંદગી ઉતારે છે અને ઉત્પાદનના માલનું વેચાણ જળવાઈ રહે છે. બીજા શબ્દોમાં કહીએ તો હરીફની પેદાશની સામે ટકી રહેવા માટે જાહેરાત ઘણી અસરકારક સાબિત થાય છે. જાહેરાત વેચાણ હિસ્સો જાળવવામાં
જાહેરાત છે એ શું છે? તો કે સતત જાહેરાત કરવાને કારણે એ જાહેરાતની અસર ગ્રાહકના માનસપટ ઉપર છે એ છવાઈ રહે છે. તમે એકની એક એડવર્ટાઇઝ વારંવાર જુઓ, પછી તમે મોલની અંદર કંઈક બીજી વસ્તુ લેવા માટે જાઓ તો તમને દેખાય તો એ જ કે લાઈન યાર ઓલી એડવર્ટાઇઝમાં આવું કીધું તું આ લઈ લઈએ. તે માનસપટ ઉપર છવાયેલી રહે છે અને એને કારણે ગ્રાહક છે એ વસ્તુનું ખરીદી કરે છે. જાહેરાત સામે વિરોધ જોઈ લઈએ, પછી પૂરું કરીએ. જાહેરાત એ ખરેખર અભિવૃદ્ધિનું અવિભાજ્ય અંગ છે, પરંતુ ઘણીવાર જાહેરાતને કારણે આડઅસરો પણ ઉદ્ભવે છે. જાહેરાતને કારણે ગ્રાહક પેદાશ તરફ આકર્ષાય તો છે અને પેદાશ ખરીદી લે છે. ગ્રાહક આ સમયે એ નથી વિચારતો કે તેને પેદાશ ખરેખર જરૂરિયાત છે કે નહીં, અને બિનજરૂરી ખર્ચા એ સામાજિક દૂષણ છે. ઘણી વખત એડવર્ટાઇઝમેન્ટથી આકર્ષાઈને ગ્રાહક એવી વસ્તુ ખરીદી લે છે કે જે ખરેખર એને ઉપયોગી છે જ નહીં. તો એ એક જાહેરાતનો નેગેટિવ પોઈન્ટ છે. બીજો વિરોધ શું કહે છે કે ઉચ્ચ વર્ગની વધુ ખરીદીને કારણે સમાજનો નીચલો વર્ગ લઘુતા ગ્રંથિથી પીડાય છે. એડવર્ટાઇઝમેન્ટને કારણે છે એ વધુમાં વધુ અમીર વર્ગો છે એ પોતે વસ્તુ ખરીદી લેતા હોવાથી, પોતાને જે જરૂરિયાત છે એની કરતાં પણ વધુ વસ્તુ ખરીદી લેતા હોવાથી જે નબળો વર્ગ છે, ગરીબ વર્ગ છે, મધ્યમ વર્ગ છે એની સુધી વસ્તુ પહોંચતી ન હોવાથી એ લઘુતા ગ્રંથિથી પીડાય છે. જેમ કે કોઈ વ્યક્તિને જરૂર ન હોય તો 5-5, 10-10 ફોરવ્હીલ એના ઘરે હોય, પણ જેને જરૂરી છે એ વ્યક્તિને પછી નહીં મળે. તો આમ એડવર્ટાઇઝમેન્ટને કારણે આવું પણ થાય છે. તો આ એડવર્ટાઇઝમેન્ટનો વિરોધ કરે છે. ત્રીજી બાબત, જાહેરાત એક ખર્ચાળ પ્રવૃત્તિ છે. ઘણીવાર ધંધાકીય એકમો મોટા પાયે જાહેરાત કરે છે અને તે જાહેરાતનો ખર્ચ પેદાશની વેચાણ કિંમતમાંથી જ મેળવે છે. આથી પેદાશ ગ્રાહકોને ઘણા ઊંચા ભાવે વેચવા પડે છે. હવે એડવર્ટાઇઝમેન્ટ પાછળ થતો ખર્ચ પણ ઘણો મોટો છે. હવે આ ખર્ચને પહોંચી વળવા શું કરે છે ઉત્પાદકો કે એ એડવર્ટાઇઝમેન્ટ પાછળ થયેલો ખર્ચ એ વસ્તુની કિંમતમાં ઉમેરી અને ગ્રાહક પાસેથી એ વસ્તુની કિંમત વસૂલ કરવામાં આવે છે. તો એવા સમયે છે એ આપણને પ્રોડક્ટ છે એ ઘણી મોંઘી મળે છે. તો આ પણ એક જાહેરાતનો વિરોધ છે. ગ્રાહકને લોભાવવા અને હરીફોને નીચા દેખાડવાની કામગીરી પણ ઘણીવાર જાહેરાત કરીને ગ્રાહકોને ગેરમાર્ગે દોરવામાં આવે છે. બરાબર, ખોટી એડવર્ટાઇઝમેન્ટો કરી અને ગ્રાહકોને છે એ ગેરમાર્ગે દોરવામાં પણ આવતા હોય છે. ઓછી ગુણવત્તાવાળી પેદાશ પણ જાહેરાત દ્વારા આકર્ષણ ઊભું કરીને ગ્રાહકને પધરાવી દેવામાં આવે છે. જે વસ્તુની ગુણવત્તા ઓછી હોય એને એડવર્ટાઇઝમાં બહુ બની ઠણીને બતાવો અને સારામાં સારી પ્રોડક્ટ છે એવું સાબિત કરી અને ગ્રાહકને ખરીદવા માટે એ મજબૂર કરી અને એનું પણ વેચાણ આ લોકો છે એ મેક્સિમમ કિંમતે કરી નાખતા હોય છે. તમને નથી ખબર કે ખરેખર આ તો હલકી ગુણવત્તાવાળી ચીજ વસ્તુ છે, સેલમાં મળે છે, ઓછા ભાવે મળે છે, એમ કરી અને ગ્રાહકને છે એ વસ્તુ નબળી ક્વોલિટીની હોવા છતાં વધુ એડવર્ટાઇઝમેન્ટ કરી અને પધરાવી દેવામાં આવતી હોય છે. કેટલીક વાર જાહેરાતમાં અરુચિકર વિષય વસ્તુ દર્શાવવામાં આવે છે જે ખરેખર દર્શાવવું એડવર્ટાઇઝમેન્ટમાં યોગ્ય ન હોય એવી બાબત પણ ઘણી વખત દર્શાવવામાં આવે છે. કેટલીક વાર જાહેરાત દ્વારા ગ્રાહકને બીડી, સિગરેટ, દારૂ, પાન મસાલા વગેરે અંગે માહિતી મળે છે જે લાંબા ગાળે વ્યસનમાં પરિણમે છે. ઘણી વખત એડવર્ટાઇઝમેન્ટ દ્વારા છે એ લોકોને એટલે કે ગ્રાહકને એ બીડી, સિગરેટ, તમાકુ જેવા વ્યસનવાળી વસ્તુઓની પણ માહિતી મળે છે અને નાના નાના બાળકો પણ વ્યસન તરફ છે એ દોરાતા હોય છે. એક સરખો માલ બનાવતી કંપનીઓ મોટા પાયા પર જાહેરાત કરે છે તેમ બીજી કંપનીએ પણ જાહેરાત કરવી પડે જે ખોટી હરીફાઈને ઉત્તેજન આપે છે. જો ઘણી વખત એડવર્ટાઇઝમેન્ટને કારણે ખોટી હરીફાઈ થઈ જાય. જેમ કે હું તમને એમ કહું કે કોઈ એક કંપની છે એ એડવર્ટાઇઝમેન્ટ આપે છે તો એનો હરીફ છે એને પણ પોતાની વસ્તુની એડવર્ટાઇઝમેન્ટ કરવી પડે છે. પરિણામે છે એ ખોટી હરીફાઈ ઊભી થાય છે, ખરેખર જરૂર નથી હોતી. જાહેરાતમાં ઘણી વખત અતિશયોક્તિભર્યા વિધાનો દ્વારા છેતરપિંડી કરવામાં આવે છે. ઘણી વખત બહુ મોટી મોટી વાતો કરવામાં આવે અને ગ્રાહકોને છે એ છેતરવામાં આવતા હોય છે. તો આ બધા જ છે એ એડવર્ટાઇઝમેન્ટ એટલે કે જાહેરાતના છે એ જેને કહેવાય કે વિરોધ છે. હવે વ્યક્તિગત વેચાણ અર્થ અને ખ્યાલ જોઈ લઈએ પછી પૂરું કરીએ.
જાહેરાત દ્વારા ધંધાકીય એકમ પેદાશની જાણકારી ગ્રાહકને પહોંચાડે છે. તેના દ્વારા વ્યક્તિઓ ઉપર જોઈએ તેવી અસર થતી નથી. આથી બજારીય સંચાલકો અભિવૃદ્ધિના બીજા મહત્વના અંગ તરીકે વ્યક્તિગત વેચાણ ઉપર આધાર રાખે છે. એટલે એડવર્ટાઇઝમેન્ટ ઉપર ગ્રાહકોની જો એટલી બધી અસર ન થાય તો વ્યક્તિગત પોતે જ ઉત્પાદન કરે છે અને પોતે જ વસ્તુનું વેચાણ કરે છે. આ એનું બીજું અંગ છે. સામાન્ય રીતે વ્યક્તિગત વેચાણમાં વેચાણ કરતા સંભવિત ગ્રાહકને પેદાશનું નિદર્શન કરે છે અને સંભવિત ગ્રાહકને જરૂરી બાબતો જણાવે છે. વ્યક્તિગત વેચાણને કારણે સંભવિત ગ્રાહકને પેદાશમાં વિશ્વાસનું સંપાદન થાય છે. આ ઉપરાંત વ્યક્તિગત વેચાણમાં સંભવિત ગ્રાહક પોતાના મનમાં રહેલી બધી જ શંકાઓ વેચાણકર્તા સમક્ષ રજૂ કરે છે. અહીંયા વેચાણકર્તા એટલે કે ઉત્પાદક પોતે જ વેચાણકર્તા છે. પરિણામે ગ્રાહક છે કે પોતાના મનમાં જેટલી વસ્તુ વિશે શંકા કુશંકા છે એ બધી જ વેચાણકર્તા એટલે કે ઉત્પાદકને જણાવે છે. અને આમ ઉત્પાદક છે એને 100% એવો ભરોસો આપે છે કે તમે જે બાબતની શંકા કરી રહ્યા છો એવું આ વસ્તુમાં કંઈ છે નહીં. અને આમ ભરોસો અપાવી અને ગ્રાહક જે સંભવિત છે કે જે ખરેખર ગ્રાહક નથી એને પણ ગ્રાહક બનાવવાનો પ્રયત્ન કરવામાં આવે છે. વ્યક્તિગત વેચાણથી પેદાશની જાણકારી તો ઊભી કરી શકાય છે, પરંતુ આ ઉપરાંત પેદાશની પસંદગીમાં પણ પ્રાધાન્ય મેળવી શકાય છે. વ્યક્તિગત વેચાણ દ્વારા ઉત્પાદક પોતે જ તમને કહેશે કે આ વસ્તુ સારી છે, આ નિદર્શ કરશે કે આ વસ્તુ ખરીદો, આમ કરો, આ કરો, બરાબર, તો એ તમને ફાયદો થાય છે. અર્થ જોઈએ. કોટલરના જણાવ્યા અનુસાર વેચાણ કરતા એક એવી વ્યક્તિ છે જે વેચાણ કરે છે એ એક એવી વ્યક્તિ છે કેવી કે જે ધંધાકીય એકમનું પ્રતિનિધિત્વ સંભવિત ગ્રાહકને કરે છે. ધંધાકીય એકમનું શું કરે છે? પોતે પ્રતિનિધિત્વ કરે છે સંભવિત ગ્રાહકને. સંભવિત એટલે કે જે હજુ સુધી ગ્રાહક બન્યા નથી. અને તેનું કાર્ય સંભવિત ગ્રાહકને પેદાશ વિશે માહિતી આપવી, પેદાશનું નિદર્શન કરવું, પેદાશના ઉપયોગો જણાવવા અને તેની શંકાનું સમાધાન કરવાનું હોય છે. આ વેચાણકર્તાનું કાર્ય શું છે? તો કે ગ્રાહક જે સંભવિત છે, જેને હજુ સુધી ગ્રાહક બનવાનું વિચાર્યું નથી, એને પેદાશ વિશેની જાણકારી આપવી, પેદાશનું છે એ નિદર્શન કરવું કે આમ છે, આમ છે, આમ છે, બધી જ બાબતો પેદાશ વિશે એને જણાવી, પેદાશના ઉપયોગો જણાવવા અને એના મનમાં જેટલી પેદાશ વિશે શંકા કુશંકાઓ છે એનું નિવારણ કરી અને સમાધાન કરવું. વ્યક્તિગત વેચાણ દ્વારા ધંધાકીય એકમો ગ્રાહકો સાથે એક ચોક્કસ પ્રકારનો સંબંધ પણ ઊભો કરે છે, બરાબર. અને આમ પોતે વ્યક્તિગત વેચાણ દ્વારા ગ્રાહકો સુધી છે એ એક ચોક્કસ પ્રકારનો સંબંધ જે છે એ ક્રિએટ કરે છે અને પરિણામે ગ્રાહક છે એ વેચાણકર્તાની તમામ બાબતો ઉપર વિશ્વાસ કરી શકે છે. હવે સારા વેચાણકર્તાની લાક્ષણિકતાઓ કઈ કઈ હોય એ આપણે નેક્સ્ટ પીરિયડમાં છે એ જોશું. અહીંયા સુધી રાખીએ. અસ્તુ. આભાર.